એક પ્રશ્નની પાછળ એક નવો જવાબ મળતો હોય, નવા જવાબની પાછળ એક નવો પ્રશ્ન મળે. શા માટે એને યાત્રા કરી આ બતાવ્યું. તો વિદુરજી મહારાજની આખી યાત્રાની કથા બતાવીને અંત પાછા ચોથા સ્કંદમાં લઈ ગયા. ચોથા સ્કંદમાં વળી પાછા એને ધર્મ અર્થ કામ અને મોક્ષના પ્રકરણની કથા કરતા હતા. તો ન્યા પ્રશ્ન કર્યો, મહારાજ તમે એમ કીધું કે મનુ મહારાજની એક દીકરી પ્રસૂતિની 16 કન્યાઓ, એમાંથી એક કન્યા શિવજીને પરિણા અને એ કન્યા પોતાના બાપના ઘેરે આવી અને અગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. હવે મને એ વાતનો જવાબ આપો કે દીકરી બાપના ઘેર શું કામ બળી? દીકરી બાપના ઘેર શું કામ બળી? એના સાસરે ન મરી ગઈ અને બાપના ઘેરે આવીને યજ્ઞમાં બળી મરી? આ જવાબ મને આનો જવાબ આપો. અને એના જવાબ માટે દક્ષ પ્રજાપતિના આખા ચરિત્રની કથા સુખદેવજી મહારાજે કરી. આમ ભાગવત રચાયું છે. એક પછી એક પ્રશ્નોત્તરીમાં એક જવાબ આવે, એક વળી પાછો પ્રશ્ન ઉદ્ભવે, નવો જવાબ આવે. તો અહીંયા એમ કહ્યું છે ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ? કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. કુશલ, ભાગવતની કથા સાંભળવા માટે જે કુશળ હોય છે એવા શૌનક આદિ ઋષિ મુનિઓ, શૌનકાદિક જે ઋષિ મુનિઓ છે એમણે સુત નામના મહાપુરુષને પ્રાર્થના કરીને કહ્યું, બાપજી આ દુનિયામાં એક સૂર્ય ઉગે અને આખી પૃથ્વીને પ્રજ્વલિત કરે છે. મને એક વાતનો જવાબ તમે આપો. અંજવાળું આપણે અહીંયા આવે છે કે આપણે અંજવાળા ત્યાં જાય છે? અંજવાળું આપણે ત્યાં આવે છે કે આપણે અંજવાળામાં જાય છે? આપણે ત્યાં આવે છે ને. આજ તો મોટી ભ્રમ છે આપણી. સૂર્ય અને ચંદ્ર સ્થિર છે. સૂર્ય અને ચંદ્ર સ્થિર છે, પૃથ્વી ગોળ ફરે છે. એ તો એ ખબર છે ને, પૃથ્વી ગોળ ફરે છે. હે તો ધીમે ધીમે આપણે એની ગોળ થતા જઈએ છે. સૂર્ય અને ચંદ્ર સ્થિર છે. અંધારેથી અંજવાળે આપણે જઈએ છીએ ને અંજવાળેથી પાછા અંધારે આપણે જાય છે. તમે ફરો છો એ તો તમને આમ આમ ધીમે ધીમે ફરે છે ને એટલે ચક્કર નથી ચડતા. એટલે તો કહ્યું ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા અને ઊંડા અંધારેથી તું અંજવાળે લઈ જા. બાપજી એક સૂર્યપ્રકાશ થાય અને આખી પૃથ્વી પ્રજ્વલિત બને તો તમે તો કરોડો સૂર્ય સમાન છો. વિચાર તો કરો કેટલું તેજ બતાવ્યું. તમે કરોડ સૂર્ય સમાન છો. આકાશમાં સૂર્ય ઉગે, આ ધરતી પ્રજ્વલિત થાય, પણ જ્યાં સુધી તમારા મનસમાં, તમારા માનસમાં, તમારા વિચારોમાં જ્ઞાન રૂપી દીપ ન પ્રગટે, જ્યાં સુધી અંધકાર રૂપી અજ્ઞાન રૂપી અંધકાર છે, ત્યાં સુધી આકાશમાં ઉગેલો સૂર્ય પણ કશો જ કામનો નથી. જ્યાં સુધી આપણા જ્ઞાનનો સૂર્ય ન જાગૃત થાય ત્યાં સુધી કશો કામનો નથી. તમે કરોડો સૂર્ય સમાન છો. બાપજી અમે આપને પ્રાર્થના કરીએ છીએ, અમે આપને પ્રાર્થના કરીએ, આપ અમારા મનના જે સંશયો છે એને આપ શાંત કરો. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયન. જો અહીંયા શું કીધું? અમારા કાનમાં રસાયણ રેડો. અમારા કાનમાં રસ નહીં, અમારા કાનમાં રસાયણ રેડો. ન તો કહી શકાતા અમને કંઈક બીજું સંભળાવો, અમને કંઈક અમારા કાનમાં કંઈક આમ રસ રેડો. પણ એમ કહ્યું મમ કર્ણ રસાયનમ, કથાને રસાયણ કહ્યું. આપણા આ ધરતીમાં 3 વસ્તુ છે: રસાયણ,
આસવ અને ઔષધિ. રસાયણ, આસવ અને ઔષધિ, આ ત્રણ વસ્તુ છે. આસવ એટલે નશો કરવા માટે જે વસ્તુ લેવામાં આવે, પીવામાં આવે, એને આસવ કીધી છે. અને એ કેવી વસ્તુ છે? નશો કરવાનો, નશો થાય પછી ઉતરી પણ જાય, નશો કરવા માટે આસવ. રોગ થયો હોય ને એને મટાડવા માટે જે વસ્તુ લેવામાં આવે છે એનું નામ છે ઔષધિ. રોગ થયા પછી જે પીવામાં આવે એને ઔષધિ કહેવાય, અને રોગ થાય જ નહીં એના માટે જે પીવામાં આવે એને રસાયણ કહેવાય છે. નશો કરવા માટે આસવ, થયેલા રોગને મટાડવા માટે ઔષધિ, અને જીવનમાં કોઈ રોગ જ ન થાય એના માટે રસાયણ છે. એટલે કહ્યું સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયન. મારા કાનમાં રસ નહીં, રસાયણ રેડો, જેથી કરી અને અમને કોઈ રોગ જ ન થાય. અને ભાગવતના નામનું જે રસાયણ કરે, ભાગવત રૂપી રસાયણ જેના કાનમાં પડે એને રોગ ન થાય. શું કામ ન થાય? એનું મૂળ કારણ છે ભાગવત જે સાંભળે એને મુક્તિ મળી જાય, મોક્ષ મળે છે. અને મોક્ષ મળે પછી આ શરીર ન હોય, શરીર ન હોય તો રોગ શેના? શરીર જ ન હોય તો રોગ શેના? એટલા માટે ભાગવત રસાયણ છે. ગુરુદેવ, અમે આપના શરણે આવ્યા છીએ, આપ અમારા પર કૃપા કરો. તમે અમારા પર કૃપા કરો અને આપ અમને અમારા સંશયોમાંથી અમને દૂર લઈ જાઓ. અને ગુરુ સંશયમાંથી દૂર જ કરે. અને જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી આ ભવના ફેરાવો ન ટળે. રામચરિત માનસમાં કહ્યું છે, ગુરુ બીના ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બીન ભવનિધિ ગુરુ બીન ભવનિધિ તરઈ ન કોઈ. જેને ગુરુ નથી મળ્યા એને આ ભવસાગર ન મળી શકે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ના ભય, ગુરુ બિન સંશય ના મટે, ભલે વાંચે ચારો વેદ. ચાર વેદ ને વાંચી નાખે પણ જ્યાં સુધી ગુરુનો આશ્રય ન થાય ત્યાં સુધી સંશય ન જાય. એમાંથી સંશય ન મટે, શંકા ન જાય એમાંથી. આપણી શંકાને દૂર કરવાનું આ સાધન છે ગુરુ. આપણને હજી પણ આમાં શંકા જતી, દાદા કહેતા શાંતિ મુક્તિ મળે, મળતી હશે? આપણી શંકા છે. કારણ કે આપણને શંકા કોનામાં થાય ખબર છે? સામેવાળામાં. આપણને આપણામાં તો પૂરો વિશ્વાસ છે, નહીં આ તો આમ જ હોય, એટલે દુઃખી થાય છે. શંકા અને વિશ્વાસની બે ગોળીઓ દુનિયામાં છે, બે પાત્રો, બે વ્યક્તિ છે. મહાપુરુષો એમ કહે છે કે તને શંકા કરવાની ઈચ્છા થાય તો તારી જાતમાં શંકા કર, અને વિશ્વાસની વાત આવે તો તું પરમાત્મામાં વિશ્વાસ રાખ. પણ થયું એવું, આપણે ભગવાનમાં શંકા કરી અને આપણામાં આપણે ભરોસો રાખીએ, એટલે મૂળ દુઃખી થવાનું કારણ. એક રાજાને જંગલમાં ગયો તો એની આંખોમાં બળતરા ચાલુ થઈ. એની આંખોમાં બળતરા ચાલુ થઈ અને એ બળતરાથી ખૂબ પીડાયો. ઘણા બધા ડોક્ટરો પાસે, વૈદ્યો પાસે, હકીમો પાસે એને દવા કરાવી, પણ એની આંખનો દુખાવો, એની બળતરા શાંત ન થઈ. એમાં એને સમાચાર મળ્યા કે જંગલમાં કોઈ એક જ્ઞાની માણસ બેઠા છે, તપસ્વી બેઠા છે, અને એ આની દવા આપે છે. એ તો આખા રસાલા સાથે ગયો. રાજા એના રસાલા સાથે ગયો. રસાલો એટલે ખબર પડે? કેટલા લોકોને ખબર રસાલો એટલે? કોઈ મોટા નેતા આવવાના હોય, એક જ કાર હોય એની, 10-15 આગળ હાલતી હોય, 10-15 પાછળ હાલતી હોય, એ આખો રસાલો કહેવાય. એમ રાજા આખો રસાલો એના સૈન્યને લઈને ગયો, ઘોડા અને હાથીને. જે જગ્યાએ મહારાજ પેલા તપસ્વી બેઠા હતા ત્યાં ગયો, એને વંદન કરીને કીધા, મહારાજ હું રાજા છું, આવો બેસો. બેસાડ્યો. બોલો શું થયું? તો કહે છે, મારી આંખમાં ખૂબ મને પીડા થાય છે, મારી આ પીડાને શાંત કરો. મેં સાંભળ્યું છે કે તમે ઔષધ કરો છો. હા ભાઈ, મારી પાસે 2 દવા છે,
બધા રોગ માટે 2 ટીકડી છે. ગામડામાં અમુક ડોક્ટર તાવ આવે તો એની દવા, પેટમાં દુખે તો એની દવા, જઈ જાવ તો ગુલાબી, વાદળી, ધોળી અને એક પીળી, આ 4 દવા હોય. યાદ રાખ્યું, આ પીળી વામિન થાય છે તો પીળી દેવાની, પેટમાં દુખે છે તો ગુલાબી દેવાની, તાવ આવ્યો છે તો ધોળી દેવાની. ઈ ગેરહાજર રીતે છોકરાને કીધું હોય, ગ્રાહક પાછો જવો જોઈએ. ગ્રાહક પાછો ન જવો જોઈએ. એટલે દવા લેવા જવું ધ્યાન. તો વૈદ્ય પાસે 2 દવા હતી. ટૂંકમાં 2 દવા મીન્સ કે એની પાસે 2 ટેબ્લેટ, 2 પ્રકારની, એક કાળી ને એક ધોળી. એને મહારાજના હાથમાં આપીને કીધું કે લ્યો ભાઈ મહારાજ, આ 2 દવા છે, આમાં જે સફેદ ગોળી છે ને એને પથ્થર હારે ઘસી આંખમાં આંજજો, અને જે કાળી છે ને એને પાણી સાથે પી જાજો. ભલે ગયો એ તો ઘરે હરખ થયો હતો, કારણ કે દવા મળી ગઈ. ઘરે ગયો ને દવા લીધી, જે બળતરા હતી ને એની અનેક ગણી બળતરા થઈ ગઈ આંખમાં, અને રાજા થયા તો પછી તો. અને એવો ક્રોધે ભરાણો, પાછો રસાલો લઈને ઉપડ્યો, ખુલ્લી તલવારો આવ્યો મહારાજ ઓલા સાધુ પાસે. એ સાધુ, તમે મને દવા આપી છે કે હું આપ્યું છે? બોલા સાધુ કે ભાઈ શું થયું મહારાજ? તો પેલા કયો આટલા બધા આંખું ચોળતો. અરે મારી દુખાવાની તમે કેટલી હદ વટાઈ દીધી, પણ થયું શું? અરે તમે આપેલી દવા મેં લીધી અને મને દુખાવો. મહારાજ કે વધે જ નહીં, દુઃખ વધે જ નહીં. હું જે દવા આપું એનાથી દુઃખ વધે જ નહીં, દુઃખ જાય જ. અરે પણ મેં તમે આપી દવા લીધી તો આ દુઃખ વધ્યું, તો તમે ના પાડો છો. પેલા મને એ કહ્યું તમે દવા લીધી કઈ રીતે કહ્યો? કાળી ગોળી આંખમાં આંજીને ધોળી ગોળી પીધી. મહારાજ કે એમાં મારો ક્યાં વાંક છે ભાઈ? મેં તમને કીધું હતું કે તમારે ધોળી સફેદ જે ગોળી છે એને તમારે પથ્થર સાથે લડીને તમારે આંખમાં આંજવાની છે, ને કાળી ગોળી તમારે પીવાની છે. તો તમે કાળી ગોળી તમારી આંખમાં આંજી અને સફેદ ગોળી તમે પીધી, તો પછી દુખાવો આ બળતરા વધે નહીં તો વધે હું? એમ આ દુનિયાનો નિયમ છે. શંકા તમે ભગવાનમાં કરો અને વિશ્વાસ તમારામાં રાખો તો પછી જિંદગીમાં દુઃખ ન વધે થાય શું? બહુ સીધી વાત છે, દુઃખ વધે. એટલા માટે વિશ્વાસ ભરોસો ભગવાનમાં રાખો. પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો. મને દ્રઢ ભરોસો ભગવાન તમારામાં થાય, પ્રભુ તમારામાં થાય. શ્રી વલ્લભ કે ચરણ, દ્રઢઈન ચરણ કેરો ભરોસો. મને તમારામાં ભરોસો થાય, શંકા મારામાં થાય. ગુરુ બિના મિટે ના, ભલે વાંચો ચારો વેદ. એવા ગુરુની પાસે શુનકે પ્રશ્ન કર્યો છે, બાપજી અમે આપને એક જ પ્રશ્ન કરીએ છીએ, અને અમારો પ્રશ્ન એ છે, અમને આ ધરતીમાં કોઈ એવું સાધન બતાવો કે જે અમને આનંદ અપાવે. અમારા માનસ પટલમાં રહેલો જે અશાંતિ રૂપી જે ઉદ્વેગ છે, ઉદ્વેગને શાંત કરે અને સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુની પ્રાપ્તિ કરાવે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ. મને કૃષ્ણની પરમ પ્રાપ્તિ થાય એવું મને સાધન બતાવો. એવું અમે શું કરીએ કે જેને લઈ અને અમને કૃષ્ણની પ્રાપ્તિ થાય? આ દુનિયામાં તો અન્ય જે વસ્તુઓ છે, ચિંતામણિર્લોક સુખમ, ચિંતામણિર્લોક સુખમ. આ દુનિયામાં જે ચિંતામણી છે એ તો લૌકિક સુખ આપે છે. આ દુનિયાનું ચિંતામણી જે છે એ લૌકિક સુખ આપે છે. કદાચ કલ્પવૃક્ષ માણસને સ્વર્ગીય સુખ આપી શકે, પણ જે કથા જે સુખ આપે છે એ સુખ આ દુનિયામાં બીજું કોઈ ના આપી શકે. ભગવાનની કથા જે સુખ આપે એ દુનિયામાં કોઈ સુખ ના આપી શકે. કારણ ક્વ સુધા ક્વ કથા ક્વ કાચમણીર મહાન. ક્યાં સુધા, ક્યાં કથા, અને ક્યાં મણી, અને ક્યાં અમારી આ કથામૃત, ક્યાં કાચ.
કાચમાં ને મણીમાં ફેર કેટલો? કાચમાં ને મણીમાં ફેર કેટલો? કાચ ચમકે વધારે ભલે, પણ એ તમે કદાચ ઓલા લોખંડને આમ ઘા જ કરો ને તો કઈ લોખંડ સોનું ન થાય. અને મણી ભલે ચમકે ઓછો, પણ જરાક આમ સ્પર્શ થઈ જાય તો પણ લોખંડમાંથી સોનું બનાવી દે. ક્વ કાચ ક્વ મણીર મહાન. ક્યાં કાચની કિંમત અને ક્યાં મણીની કિંમત. એમાં આ ભાગવત એક મણી છે. લોઢાને પણ સુવર્ણ બનાવી દે. પાપીમાં પાપી, અધમમાં અધમ માણસને પણ પુણ્યશાળી ને પવિત્ર બનાવી દે છે. એવી આ ભાગવતની કથા છે. બાપજી, કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ, અમને કૃષ્ણની પ્રાપ્તિ કેમ થાય એની કથા અમને કરો, અમને કથા સંભળાવો. એના માટે મારે શું કરવું? અને જો ગુરુની કૃપા થાય ને તો બધું મળી જાય. આ દુનિયામાં ગુરુની કૃપા થાય તો બધું મળે. યોગીઓ દ્વારા પણ જે દુર્લભ છે એવું ભગવાનનું વૈકુંઠ ધામ ગુરુ અપાવી દે, જો ગુરુની કૃપા થાય તો. એટલે ગુરુદેવ એવા સુતરામના મહાપ્રાણી એટલું બોલ્યા છે, તમે એક કામ કરો, તમે ભાગવતની કથા સાંભળો. તમારા મનના જે સંશયો છે, તમારા મનમાં જે દુઃખ છે, એ દુઃખને શાંત કરવા માટે તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવતની કથા શા માટે? શું કામ ભાગવતની કથા? તો કહે છે, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. હે શૌનક, ભાગવતની કથા વેદ ઉપનિષદોનો સાર છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. જે વેદ અને ઉપનિષદોનો સાર છે એ ભાગવત કથા છે. એટલે તમે ભાગવતની કથા સાંભળો. તો કહે છે કે બાપજી, અમે તો વેદો તો સાંભળ્યા છે, પુરાણો તો સાંભળ્યા છે, તો પછી આ કથા શું કામે? અહીંયા એટલું બતાવ્યું છે, સાર સાંભળવાની કીધી છે, કથા સારમ. આગળ પણ કહ્યું, સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. કથાનો સાર અમને સંભળાવો. અને અહીંયા કહ્યું, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. સારાન જાતા, જેનો સારાંશ છે, વેદોનો ઉપનિષદોનો જે સાર છે એ ભાગવત કથા છે. વેદ અને ઉપનિષદના સારની કથા છે. શેરડીમાં રસ ભર્યો છે, સત્ય છે. શેરડીમાં રસ ભર્યો છે, સત્ય છે. મૂળથી લઈ અને ઉપરના છેડા ભાગ સુધી રસ ભર્યો છે. પણ એ રસમાં જે મજા આવે છે એના કરતા વિશેષ એ રસમાંથી બનેલું જે રસાયણ છે, જે ખાંડ છે, એમાં વધારે મીઠાશ હોય છે. એમાં વધારે મીઠાશ હોય છે. અને જે જગ્યાએ જે વસ્તુની જરૂર હોય એ જ વસ્તુ ચાલે. હવે ખાંડ શેરડીમાંથી બને, આ નક્કી છે ને. ખાંડ શેરડીમાંથી બને, આ બધાને ખબર છે. તો તમે ચા બનાવો તો શેરડીનો રસ એક ગ્લાસ નાખી દો તો ન હાલે? નહીં તો શેરડીમાંથી જ ખાંડ બને છે, તો એકાદો ગ્લાસ આપણે શેરડીના રસનો નાખી દઈએ તો આપણો ચા મીઠો ન થઈ જાય? પણ ના, ચા બનાવવા માટે ખાંડ જ જોઈએ. એમ તમારા મનના સંશયોને ટાળવા માટે વેદ ઉપનિષદો આ બધું છોડો, માત્ર એક જ શ્રીમદ ભાગવતી કથા. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી ગાથા. જે વેદોનો ઉપનિષદોનો સાર છે એ મૂળ ભાર જોઈએ છે. તમને બધામાંથી થોડું થોડું લીધું અને આ ગ્રંથમાં પધરાયું છે. એવો આ ગ્રંથ. તમે ભાગવતની કથા સાંભળો અને એ સમયે